નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 14 વિવિધતામાં એકતા, જેમાં ચેપ્ટરની માહિતી આપણે આગળ ભણી ચૂક્યા છીએ. આપણને ખબર છે કે આપણા દેશમાં દરેક ધર્મ, જાતિ, ભાષા, સંસ્કૃતિ, ખોરાક, તહેવાર દરેક બાબતમાં જુદી જુદી માન્યતાવાળા જુદી જુદા ધર્મ ભાષાવાળા લોકો વસે છે, અને છતાં બધાની વચ્ચે શું જોવા મળે છે? એકતા જોવા મળે છે. એકતા એટલે એટલા માટે કે રોજ સવારમાં ઉઠીને ત્યાં બધાની વચ્ચે ઝઘડાઓ નથી થતા. બધા લોકો એકબીજાને આદર અને માન સન્માન સાથે રહે છે. જોઈએ એમાં આગળના વિડીયોમાં આપણે પ્રસ્તાવનાની માહિતી જોઈ લીધી હતી. આ વિડીયોમાં આપણે ધર્મથી જોઈએ કે ધર્મની બાબતમાં કેવા લોકો જે છે, ધર્મની બાબતમાં આપણે જોઈએ તો કે જુદી જુદી ધર્મ પાળતા લોકો વસે છે. તો એ ધર્મની બાબતમાં કેવા લોકો, કઈ રીતે ધર્મની બાબતમાં, તો કે જુદા જુદા આ જે ચિત્ર દેખાય છે તો કે જુદા જુદા ધર્મ પાળતા લોકો છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી વગેરે. અને આપણે આ ચિત્રમાં બી જોઈએ છે ને બધા પ્રકારના હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, જૈન, બૌદ્ધ દરેક ધર્મના લોકો છે, અને છતાં બધા જ ભારત માતાના સંતાન છે. ધર્મમાં જોઈએ તો કે ધર્મ, આપણા દેશમાં વિવિધ ધર્મના આસ્થા ધરાવતા લોકો રહે છે. આસ્થા એટલે કે શ્રદ્ધા, વિશ્વાસ. આસ્થાનો મતલબ થાય શ્રદ્ધા અને વિશ્વાસ. તો કે આપણા દેશમાં દરેક ધર્મમાં વિશ્વાસ એટલે કે જુદા, આપણે હિન્દુ છીએ એટલે આપણને ભગવાનમાં શું આવે છે? વિશ્વાસ આવે છે. મુસ્લિમ લોકો છે એને એના અલ્લાહમાં વિશ્વાસ આવે છે. તો ખ્રિસ્તી ધર્મનું એવું છે, પારસીનું બી એવું છે. બધાયનો ભગવાન એક છે, પણ બધાયના સ્વરૂપ કેવા જોવા મળે છે? જુદા જુદા. તો આપણા દેશમાં વિવિધ ધર્મ અને આસ્થા ધરાવતા લોકો રહે છે, જેમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી એટલે પારસી, યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળી મળીને રહે છે. આ બધા જુદા જુદા ધર્મ છે. આ ઉપરાંત બૌદ્ધ, જૈન દરેક ધર્મના લોકો છે એ ભારતમાં રહે છે. હિન્દુ, મુસ્લિમ, એ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભારતમાં કેવા ધર્મ પાળતી પ્રજા વસે છે, તો ભારતમાં હિન્દુ, ઇસ્લામ એટલે કે મુસલમાન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી એટલે કે પારસી, યહૂદી વગેરે ધર્મ પાળતા લોકો વસે છે. ધર્મમાં ભિન્નતા જોવા મળે છે, છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવે છે. આપણે એવું નથી આવતું કે બધા ધર્મના લોકો છે, એવું નથી આવતું કે આપણે હિન્દુ છીએ એટલે આપણને હિન્દુના વાર તહેવાર ઉપર જ રજા મળે છે, આપણને નાતાલ ઉપર રજા મળે છે, ઈદે મિલાદની રજા મળે છે, પતેતીની રજા મળે છે. દરેક ધર્મના માન સન્માન, બધા ધર્મનું પોતપોતાનું એક શું છે? અસ્તિત્વ છે. દરેક ધર્મની પોતપોતાની એક ઓળખ છે, અને દરેક ધર્મનો એટલે છેલ્લો ઉદ્દેશ તો બધાનો મોક્ષનો જ છે. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે બધા વ્યક્તિ સરખી રીતે પોતપોતાના ધર્મનું આચરણ કરી શકે. એટલે દરેક ધર્મના લોકોને માન સન્માન આપી, સૌને સમાન મહત્વ આપી અને એને છે ને બધા ધર્મને સરખું મહત્વ આપવામાં આવે છે. એવું નથી કે ભારતમાં સૌથી વધારે હિન્દુઓ વસે છે તો હિન્દુ ધર્મના બધી જ જગ્યાએ રજા, અને મુસ્લિમ ધર્મના જ્યારે કંઈક વાર તહેવાર આવે ત્યારે રજા નહીં આપવાની. એવું નથી કે ભારતના જ્યારે દિવાળીને એવું આવે ત્યારે ધૂમધામથી મનાવવાનું, પણ ઈદે મિલાદ આવે ત્યારે કંઈ જ નહીં, બધાનું રૂટીન જેમ શરૂ હોય એમ રાખવાનું. એવું નથી હોતું. બધા ધર્મને શું આપવામાં આવે છે? એ સરખું મહત્વ આપવામાં આવે છે. એમ આપણા દેશમાં વિવિધ ધર્મ, ફરીવાર કે આપણા દેશમાં વિવિધ ધર્મની આસ્થાવાળા લોકો રહે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, બૌદ્ધ, જૈન, આ બધા જ ધર્મના લોકો છે એ હળી મળીને રહે છે. દરેક ધર્મના લોકો એકબીજાના ધર્મને શું આપે છે? મહત્વ આપે છે. મુસ્લિમ લોકો કંઈ હિન્દુને ઓલું નથી કરતા, નથી ખ્રિસ્તી લોકો હિન્દુને ઓલું કરતા, હિન્દુ નથી કંઈ પારસીને કંઈ કહેતા. દરેક લોકો પોતપોતાનો ધર્મ પાળે છે, પોતપોતાની રીતે બધા એકબીજાને આદર સન્માન કરી અને રહે છે. બીજું જોઈએ ભાષા. ભાષા જોઈએ તો કે આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે જેવી ભાષાઓ બોલાય છે. બધાની ભાષા અલગ અલગ. આપણે ગુજરાતમાં છીએ ને એટલે આપણને ગુજરાતી, ઓલ ઓવર હિન્દી ભાષા, રાષ્ટ્રીય ભાષા આપણી હિન્દી, અને આના ઉપરથી આપણે બિઝનેસની ભાષા કહીએ તો અંગ્રેજી. પણ આપણે ગુજરાતમાં છીએ એટલે આપણા ગુજરાતી ભાષા આપણે બોલીએ ગુજરાતી, એ લોકો સમજે. પરંતુ તમે બંગાળમાં જાઓ તો ત્યાં બંગાળી જ સમજે.
મહારાષ્ટ્રમાં જાઓ તો ત્યાં મરાઠી જ સમજે, પંજાબમાં જાઓ તો ત્યાં લોકો પંજાબી બોલવી પડે તો પંજાબી ભાષા ત્યાં સમજે છે, નહીંતર તમારે હિન્દી બોલવું પડે ને કાં તો ઇંગ્લિશ બોલવું પડે. તમિલનાડુમાં છે, તેલંગાણા છે, ત્યાં તેલુગુ અને તમિલ, કર્ણાટકમાં કન્નડ, આ બધી આંધ્રપ્રદેશ એટલે આંધ્રપ્રદેશ મલયાલમ, આ બધા જ રાજ્યમાં તમે જાઓ એટલે જુદી જુદી આવી કોંકણી વગેરે જેવી અલગ અલગ જુદી જુદી ભાષા બોલતા લોકો છે. અને ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવામાં વિવિધ ભાષાઓ મહત્વ ધરાવે છે. એવું નથી, અને છતાં આપણો આખા દેશમાં કેમ એવું થોડુંક છે કે ભાઈ ગુજરાતમાં બધા ગુજરાતીઓ બોલે છે, તમે બહાર જાઓ એટલે તમારી ગુજરાતી ભાષા કોઈ સમજતું નથી. આપણે આ જ વિડીયો તમે જોવો છો, તમે ગુજરાતી છો એટલે તમને સમજાય છે, પરંતુ કોઈ મહારાષ્ટ્રની વ્યક્તિ છે આ વિડીયો જોવે તો ના સમજાય. કેમ? કારણ કે એને એટલું બધું ગુજરાતી આવડતું નથી, કે જે પ્રોપર મરાઠી વ્યક્તિ છે, મહારાષ્ટ્રી વ્યક્તિ છે, એને આ વસ્તુ ના સમજાય. તો એવું નથી કે એટલું બધું ડિફરન્ટ, એટલે એનો મતલબ એવો નથી કે ભાઈ બિઝનેસ કે બધા આપણે ગુજરાતના લોકો છે ખાલી ગુજરાતનો ક્રાઇટેરિયા એમ કે ગુજરાત બહાર કોઈ ઔદ્યોગિક કામ કે કોઈ એવા ધંધા ઉદ્યોગો ના કરે. આપણા દેશમાં આખા દેશમાં બધા લોકો એકબીજા સાથે વહીવટ કરે છે, તો એમાં ભાષા છે એ મહત્વનો ભાગ ભજવે છે. એટલે આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, બંગાળી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે જેવી ભાષા બોલતા લોકો રહે છે. અને આપણા ભાષામાં ભિન્નતા હોવા છતાં પણ એકતા જોવા મળે છે, અને ભારતની એકતાને જાળવી રાખવા માટે ભાષા એ મહત્વની છે. પછી છે સંસ્કૃતિ. આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશો કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી તમે જોઈ શકો છો. વિવિધ પ્રદેશો અને રાજ્યમાં, રાજ્યની વાત તો દૂર, પ્રદેશોમાં પણ તમે જુઓ તો કે તમે સાંસ્કૃતિક વિવિધતા છે એ તમને જોવા મળે છે. સંસ્કૃતિ એટલે આપણા તહેવારો ઉજવવાની જે રીતભાત છે એ. આ ચિત્ર તમે જુઓ, છે ને બધા અલગ અલગ પ્રકારના તહેવાર, હોળી, ઓનમ, રક્ષાબંધન, નવરાત્રી, દિવાળી, ગણેશ ચતુર્થી, ઈદે મિલાદ, બંગાળીનું જે માતાજીનો એ લોકો શું કે માતાજીનો જે આપણે એમ કહીએ કે એ લોકોને મોટો હોય, બંગાળી લોકોમાં છે ને માતાજીનું એક પાઠ શું કહેવાય કે પંડાળ કરે, અને એમાં એ લોકો દુર્ગા પૂજા કરે. તો આ દુર્ગા પૂજાનો તહેવાર છે. તો આ બધા જ પ્રકારના જાતના તહેવારોનો ઉજવતા લોકો છે ભારતમાં જોવા મળે છે. જો અહીંયા દેખાય છે આપણને કે આ બધા પ્રકારના તહેવારો છે ભારતમાં ઉજવાય છે. અને એવું નથી હોતું કે માતાજીનો પંડાળ હોય તો ત્યાં બધા હિન્દુ લઈને લોકો જોઈને ત્યાં વિરોધ કરે, એવું નથી. દરેક લોકોની આપણને ગૌતમ શું કહે બુદ્ધ જયંતિ, તો કે બુદ્ધ ધર્મની પણ દરેક લોકો, એટલે બધા ધર્મની લોકો શું કરતા હોય, બધાની પોતપોતાની સંસ્કૃતિ છે, પોતપોતાના રીતિ રિવાજો છે. દરેક લોકો એકબીજાના રીતિ રિવાજનો શું કરે છે, આદર કરતા હોય છે. જોઈએ આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સંસ્કૃતિની વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. પ્રદેશ કે રાજ્યમાં સંસ્કૃતિ વિવિધતા, એની જે વિવિધતા છે તમે સરળતાથી જોઈ શકો છો. દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહર્રમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓનમ, પતેતી, વૈશાખી વગેરે જેવા બધા જ તહેવારો લોકો ધામધૂમથી ઉજવે છે અને સાથે મળીને ઉજવે છે. તમારી બાજુમાં કોઈ બંગાળી લોકો રહેતા હોય એનો તહેવાર ઉજવતા હોય, તમે કાંઈ એને મતલબ એ તો આપણા વિસ્તારમાં જોઈએ તો આપણે બધા એક સરખા મતલબ કે એક જ ધર્મના લોકો રહીએ છીએ. બાકી આપણા શું કહેવાય કે એવા કેટલાય વિસ્તારો છે જેમાં બધા જ ધર્મના એક જ બિલ્ડિંગમાં બધા જ ધર્મના લોકો રહેતા હોય. આપણે તારક મહેતા જોઈએ તો એમાં નથી ગોકુળધામમાં બતાવતા બધા ધર્મના લોકો બધા પોતપોતાના તહેવારો એકબીજાની સાથે શું કરે છે, હળી મળીને ઉજવે છે. તો આ બધા જ તહેવારો છે એ આપણે ઉજવીએ છીએ.
જો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકોમાં અલગ અલગ પ્રકારના નૃત્ય ધરાવવાની જે કુશળતા ધરાવે છે. દાખલા તરીકે રાસ ગરબા છે, નવરાત્રિ એટલે કે ગુજરાતમાં પ્રસિદ્ધ, પંજાબમાં તો કે ભાંગડા, ઉત્તર પ્રદેશમાં તો કે કથકલી કહીએ ને આપણે એ, આંધ્રપ્રદેશમાં કચીપુડી, ત્યાં કથક, કેરળમાં કથકલી, તમિલનાડુમાં ભરતનાટ્યમ, રાજસ્થાનમાં ઘુમ્મર, ઓડિશામાં ઓડિસી અને બિહુ એ અસમમાં. આ બધા છે ને આપણે કેમ રાસ ગરબા કહીએ એવી જ રીતે આ બાકીના બધા છે ને ભાંગડા, કથક, કચીપુડી, કથકલી, ભરતનાટ્યમ, બિહુ, ઓડિસી, ઘુમ્મર બધા શું છે તો કે જુદા જુદા નૃત્યના શું છે કે જુદા જુદા પ્રકાર છે કે દરેક જગ્યાએ આવા જુદા જુદા પ્રકાર તમને જોવા મળે છે. આમ ભારતમાં સંસ્કૃતિની દ્રષ્ટિએ જોઈએ તો બહુ બધી વિવિધતા જોવા મળે છે. વિવિધતાઓની સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીતિ રિવાજોમાં પણ અનેક પ્રકારની વિવિધતા રહેલી છે. સંસ્કૃતિમાં આ બધી તો ભાષા અને ધર્મની વિવિધતા તો છે, પરંતુ સાથે સાથે આપણે જોઈએ તો કે લોકોના ખાણીપીણી છે, આપણો હિન્દુઓનો ખોરાક છે, મુસ્લિમો લોકોનો ખોરાક છે, પંજાબી લોકોનો ખોરાક છે, દરેકની ખાણીપીણી, તમે રાજસ્થાની લોકોનો ખોરાક જોઈ લો તોય તે દરેકની ખાણીપીણી, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીતિ રિવાજ દરેકમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતના કારણે દેશ કેવો બન્યો છે? વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત આપણે આગળના ચેપ્ટરોમાં જોઈ ગયા કે ભારતમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની પહાડી વિસ્તારો છે, ઉચ્ચ પ્રદેશો છે, રણ પ્રદેશો આવેલા છે, ઠંડા પ્રદેશો, જંગલો બધું જ ભારતમાં જોવા મળે છે. કાશ્મીરમાં જોવો ને તો એકદમ ઠંડી પડતી હોય, વચ્ચે આવો ને તો એકદમ ગરમી હોય, નીચે જાઓ ને તો પાછું બેયનું મિક્સ વાતાવરણ હોય. બધે જગ્યાએ અલગ અલગ પ્રકારનું વાતાવરણ, જુદી જુદી આબોહવા, ભૂપૃષ્ઠ, દરેક જગ્યાએ જુદી જુદી ખેતી થાય છે. અસમ બાજુ ચા થાય છે, તો આપણે અહીંયા ગુજરાતમાં છે કપાસ જોવા મળે, ઘઉં છે, એવું બધું થાય છે. તો બધી જગ્યાએ જુદી. ઉપર જ્યારે કાશ્મીરમાં જુઓ તો સફરજનની ખેતી થાય, નીચે જુઓ તો ચોખા છે કે પછી નાળિયેર છે, તો એ બધી કાજુ છે, એ બધી ખેતીઓ થાય છે. દરેક જગ્યાએ જેવી એની ભૌગોલિક સારી એની બાબતો છે, ભૌગોલિક બાબતો જે રીતની છે એ રીતની તમને ખેતી જોવા મળે છે. તો આ બધું જ અલગ અલગ હોવાના કારણે ભારત કેવો બન્યો છે? વિવિધતાવાળો દેશ બન્યો છે. અને આ બધી જ વિવિધતા હોવાની સાથે સાથે ભારતમાં એકતા જોવા મળે છે. એટલે કે એકતા એટલે કે દરેક લોકો છે એ સાથે મળીને શું કરે છે? રહે છે. એટલે આપણા દેશમાં વિવિધતામાં શું જોવા મળે છે? એકતા. જોઈએ તો કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ છે. જેમ મેસોપોટેમિયા છે, પિરામિડ સંસ્કૃતિ છે, તો એવી જ રીતે ગ્રીક સંસ્કૃતિ છે, એવી જ રીતે ભારતીય સંસ્કૃતિ પણ વિશ્વની એક પ્રાચીનતમ સંસ્કૃતિ છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતિ રિવાજો વગેરેમાં અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન એટલે કે જુદી છે, છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. કહેવાય તો છેલ્લે બધા જ ભારતીય કે હિન્દ દેશના નિવાસી, એમ કે એક જ દેશ એટલે ભારત દેશના વતની. એમ વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. મોટાભાગની સંસ્કૃતિમાં એવું જોવા મળે છે કે ધર્મ, ભાષા, બોલી, રીતિ રિવાજ બધું સરખું જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ એવી છે કે બધું જુદું જુદું છે, છતાં લોકોમાં એકબીજામાં આદર ભાવ છે, હળીમળી રહેવાની જે ભાવના છે એ જોવા મળે છે. એટલે કે આ વિવિધતામાં એકતા છે આપણી સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. જુદા જુદા ધર્મો, ભાષા, જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની તથા તાદમ્યની લાગણીઓ એક સમાન ભાવે છે એ અનુભવે છે. એને શું કહેવાય છે? રાષ્ટ્રીય એકતા કહેવાય છે. કે જુદા જુદા ધર્મ, ભાષા, જાતિ દરેક બાબતમાં જુદાપણું હોવા છતાં દેશ પ્રેમ એક સમાન. બોર્ડર ઉપર એવું નથી કે હિન્દુ ધર્મના લોકો સૌથી વધારે છે તો ભારતમાં હિન્દુ ધર્મના લોકો જ શું કરશે? ભારતની બોર્ડર ઉપર રહેશે, રક્ષા કરશે, એવું નથી. ત્યાં કોઈ પ્રકારનો જાતિપાતિ કે ધર્મ, ભાષાનો ભેદ જોવામાં આવતો નથી. દેશ રાષ્ટ્ર પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના અને લાગણીઓ 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી દરેક વ્યક્તિ એક જ સાથે એક જ સરખી એક જ ભાવનાથી, દેશ ભાવનાથી, રાષ્ટ્રપ્રેમની ભાવનાથી છે ને આપણા તિરંગાને શું કરતા જોવા મળે છે? સલામી આપતા જોવા મળે
છે. તો આમ આ બધું જુદું જુદું હોવા છતાં આ લાગણીઓ જે સમાન છે એને શું કહેવાય છે? રાષ્ટ્રીય એકતા કહેવાય છે. રાષ્ટ્રીય એકતાથી જ રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક દરેક ક્ષેત્રમાં વિકાસ થાય છે. વિચાર કરો કે ખાલી હિન્દુઓ હિન્દુ સાથે જ વહીવટ કરે, મુસ્લિમ લોકો સાથે વહીવટ ન કરે, પારસી સાથે જ વહીવટ કરે, ખ્રિસ્તી લોકો સાથે વહીવટ ન કરે, દરેક ધર્મના લોકો પોતપોતાના ધર્મના લોકો સાથે જ વહીવટ કરે, બીજાની સાથે વહીવટ ન કરે, તો આજે દેશ એટલો બધો આગળ વધી શક્યો હોય? પોસિબલ જ નથી. દરેક ધર્મ ઔદ્યોગિક ક્ષેત્રમાં છે, ઉદ્યોગ ધંધા દરેક ક્ષેત્રમાં ક્યારેય છે ને કઈ જાતિનો વ્યક્તિ છે કે કેવો વ્યક્તિ છે જોવામાં આવતું નથી. અને દરેક લોકો એક સાથે શું કરે છે? કામ કરતા હોય છે. વિવિધતાઓની વચ્ચે લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતાને શું કરવી પડશે? સ્વીકારવી પડશે. અને તો જ આપણે એક રાષ્ટ્ર, આપણે એક જ દેશના સ્વરૂપમાં આપણે જીવતા રહી શકશું. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતને આઝાદ કરવામાં દરેક વ્યક્તિનો, હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી કોઈ ધર્મ જાતિ નથી જોઈ. જ્યારે ભારત ઉપર સંકટ હતું ત્યારે દરેક વ્યક્તિ કોઈ પણ ધર્મની, એટલે આપણે એમ કહેવાય કે કોઈ પણ ધર્મ, હું આ ધર્મનો છું એટલે હું આમ ન કરું, એ બધી જ બાબત ભૂલીને બધા દેશને આઝાદ કરવા માટે, રાષ્ટ્રપ્રેમ માટે શું કરેલા? એકઠા થયા. કેટલાય લોકોએ ત્યાગ કર્યો, પોતાની જિંદગી કુરબાન કરી દીધી. અને કેટલાય એટલે આવી સમર્પણની ભાવના છે આપણે જોઈ શકીએ છીએ. વિવિધતામાં એકતા એ આપણા દેશની શું છે? વિશેષતા છે. પ્રશ્ન પૂછાશે કે ભાઈ ભારતની વિશેષતા શું છે? તો કે વિવિધતામાં એકતા એ ભારતની શું છે? વિશેષતા છે. વિવિધ જાતિઓ, ધર્મ, રીતિ રિવાજો, સંસ્કૃતિ, ભાષા વગેરેમાં સમન્વય ભારતમાં સમન્વય એટલે કે સમાવેશ. વિવિધ જાતિ, ભાષા, રીતિ રિવાજો, સંસ્કૃતિઓ વગેરેનો સમન્વય છે એ ભારતમાં જોવા મળે છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભાતીગળ એટલે કે જુદી જુદી, એટલે કે એક આમ ડિફરન્ટ, એમ જુદાપણું ધરાવતી એક સંસ્કૃતિનું શું કરી શક્યો છે? એ સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. જેમ કેમ આપણું કુટુંબ હોય તો આપણે આપણા કુટુંબ એટલે આપણું છે એમ કહીએ, એવી જ રીતે વસુધૈવ કુટુંબની ભાવના વિશ્વમાં સાકાર કરી છે કે આખું વિશ્વ શું છે? એક કુટુંબ છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનાનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ધાર્મિક સહિષ્ણુતા એટલે કે દરેક ધર્મ એક સમાન છે, કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી. તમે હિન્દુ જોઈ લો, શીખ જોઈ લો, પારસી જોઈ લો, પંજાબી જોઈ લો, દરેક લોકો ભગવાનના મંદિરે જઈને નમે છે. અને બધા ધર્મનો એક જ સાર છે, મોક્ષ. બધાના વે અલગ અલગ છે, બધાના સ્વરૂપ અલગ અલગ છે, પણ છેલ્લે તો છે બધું એકનું એક જ. ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. કેમ કે ત્યાં દરેક ધર્મના જુદા જુદા ધર્મનું પાલન કરતી પ્રજા છે એ વસે છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે. અને આપણા દેશમાં ધર્મ, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, ઉત્સવનું સંમિશ્રણ જોવા મળે છે. એટલે દરેક પ્રકારના ધર્મ, ભાષા બધું જોવા મળે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. સહઅસ્તિત્વની એટલે બધાનું સાથે જ અસ્તિત્વ છે એવી ભાવના રાખીને કે જો આપણે બધા એકબીજા સાથે લડતા ઝઘડતા રહેશું તો એમાં એમ જ જશે. એટલે બધા એક સહઅસ્તિત્વ એટલે કે એક સાથે બધાનું અસ્તિત્વ, એવી ભાવનાથી લોકો છે એ જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે શું છે? અદ્વિતીય છે. અને દરેક પ્રજા પેઢી દર પેઢી ગઈ, પરંતુ દરેક પ્રજાએ આપણી જે સંવર્ધન છે, આપણી જે વિવિધતા છે એનો શું કર્યો છે? સતત વિકાસ કર્યો છે અને સતત એને સાચવીને રાખી છે. એ એની શું છે? અદ્વિતીય છે. એટલે કે સૌથી સારામાં સારું છે કે ભાઈ દરેક વ્યક્તિ આપણી સંસ્કૃતિને આગળ બી વધારી છે અને સાચવી પણ રાખી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આજના વિડીયોમાં રાખીએ. વિવિધતામાં સમાનતાના પ્રયાસો, છોકરાઓ અને છોકરીઓમાં જે લિંગભેદ જોવા મળે છે, એ બે બાબત આપણે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.